કે એને દુલ્હા બનાવવામાં આવે છે. પણ હા અઝાદારાને સૈયદુલ શુહદા કાસિમ વિદાય કરે છે, ખુદા હાફિઝ કરે છે, જાય છે મેદાનમાં. અરે હસનના લાલ જાય છે, પણ એની પહેલા મા પાસે બતાય છે. માને ખુદા હાફિઝ કરે છે. તમને ખબર છે મા શું વસિયત કરે છે? મા કહે છે, તું હજી તો 4 વર્ષનો હતો કાસિમ, તમે 4 વર્ષના હતા કાસિમ, અને બાબા આયલા ગયા છે દુનિયાથી. હું તમારી પરવરિશ કેવી છું, હું તમારી તરબિયત કેવી છું. જો એવી રીતના લડજે કે કાલે કોઈ ઠપકું ના આપે કે ઉમને ફરવાની તરબિયતમાં ખાની છે. હા અઝાદારો, અને એક જ વસિયત હતી, કાસિમ લડતા અગર ફુરાતમાં પહોંચી જા તો ખબરદાર પાણી ન પીજે, અસગર પ્યાસા છે. અઝાદારો, કાસિમ જાય છે મક્તલ તરફ, લડે છે. 14 વર્ષનો બચ્ચો છે, 3 દિવસનો ભૂખો પ્યાસો છે, લડે છે. કેટલા અશ્કિયાઓને કત્લ કરે છે, પણ કેટલું કરી શકે? એક શકી આવી, કાસિમ નસીરામાં કોઈ આવી અને શર્મા, અરે કાસિમ સવારી ઉપરથી જમીને કરબલા પર આવે છે. અઝીઝો સલામ મોકલે છે, ચચા અલૈકા મિન્ની આખિરુ સલામ. અરે ચચા છેલ્લા સલામ સ્વીકારો. તમે જોઈ રહ્યા છો આ 14 વર્ષના બચ્ચાની તુરબત સામે છે. આપણે બધા સાહેબે ઔલાદ છે મારા ભાઈઓ, આપણા પાસે પણ ફૂલ જેવી ઔલાદ છે. અલ્લાહ સલામત રાખે. એ દેવા માના દિલને પૂછો તમે.
હાય ઉમ્મે ફરવા તમને ખબર છે જનાબે કાસિમ હવે જ્યારે મૌલા હુસૈન આવે છે મૌલા હુસૈન એના સરહાને આવે છે હજી કાસિમ જીવતા હતા જ્યારે દુશ્મનોને ખબર પડી કે હુસૈન આવી રહ્યા છે દુશ્મનો દોડ્યા અરે તમને ખબર છે જીવતે કાસિમ ઉપર ઘોડાઓની ટાપુ અરે જનાબે કાસિમની લાશને પાયમાલ કરી નાખવામાં આવ્યું અરે મૌલા ઇમામે ઝમાના સલામ મોકલે છે કહે છે સલામ થાય કાસિમ ઉપર જેનો જમણો ભાગ ડાબી બાજુ આવી ગયો જેનો ડાબો ભાગ જમણી બાજુ આવી ગયો અરે લાશ પામાલ થઈ ગઈ અરે જ્યારે મૌલા હુસૈન આવે છે જુએ છે લાશના કટકે કટકા થઈ ગયા છે અરે આ લાશ હું કેવી રીતના ઉપાડી શકી હા એક સાદરી મંગાવે છે કે સાદરીમાં એક કટકે કટકા લાશ પારવામાં આવે હુસૈન અકેલા કેવી રીતના ઉપાડી શકે અરે કેવી રીતના અબ્બાસ આવો અકબર આવો સાથે મળીને અલ્લાહ ખૈમાના નજદીક આવે છે અરે હુસૈન કે છે અરે હું શું જવાબ આપીશ અગર ઉમ્મે ફરવા પૂછે અને મોહમ્મદની લાશ આવી આ પ્રમાણે નથી અરે બધાની લાશ આવી અરે મારા કાસિમ શા માટે એની લાશ પામાલ થઈ ગઈ છે આય ઉમ્મે ફરવા અલ્લાહે તમારી કુરબાની देखी बाप का